રસ ને ગંધ, આ 5 વિષયો આ દેહના જે મુક્તિના માર્ગની અંદર આડઅસર પાડતા હોય છે, જેનાથી આ દેહનું કલ્યાણ થતું નથી. આ દેહને 84 લક્ષ 84 ફેરા પાછા ફરવા પડે છે. પણ જેને કામ, ક્રોધ, લોભ, મદ, મોહ ને અહંકાર નો જેને ત્યાગ કર્યો છે અને પરમ પરમેશ્વર આદિ પુરુષ નકલંગ જેના દર્શન કર્યા હોય, જેને પરમાત્માને પામ્યો હોય, તો તેની જરૂર વીરા મુક્તિ થાય છે. ખરી વાત છે વીરા. હા વીરા, તો નાખો બીજો દાવ તમે. હા વીરા, આ બીજા દાવની અંદર બીજી શોખથી આવી, એનો કોઈ એમને ઉપયોગ અને એનો સમય અમને સમજાવો. હા વીરા, બીજા દાવમાં 2 આવે છે, જેમાં એક નાશવંત પુરુષ છે અને એક અવિનાશી પુરુષ છે. હા વીરા, અવિનાશી પુરુષ ઈ છે કે જે સદા કાળે કાપો કપાય નહીં, બાળ્યો બળે નહીં, સૂક્યો સુકવાય નહીં, અને અજંબા જેને જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી, આવો પુરુષ તો વીરા પોતે જ છે નકલંગ. હા વીરા, તારી વાત ખરી છે. ત્રીજી શોખથી નાખ વીરા. હા વીરા, આ ત્રીજી શોખથી ની અંદર શું આવ્યું ભાઈ? આ શોખથી ની અંદર સ બતાવે છે, જ્યારે નિજાર પંથ ની અંદર સનાતન ધર્મ ની જય બોલાતી હોય, સનાતન ધર્મ ની જય, સનાતન ધર્મ ની જય. પણ જે સતી સતી પુરુષો જાણે છે કે સનાતન ધર્મ કોને કહેવાય અને કેવો હોય. જ્યારે 1 2 3 4 5 ને 6 એમ 6 બોલાય, તન કહેતા શરીર બોલાય, 5 તત્વોનું આ શરીર અને 6 નકલંગ નાથ, પવન, પાણી, અગ્નિ, પૃથ્વી ને આકાશ નો આ દેહ બંધાણો છે. 6 પરમ તત્વ ચૈતન્ય આત્મા જે નકલંગ આ દેહની અંદર બિરાજમાન છે. પણ જ્યારે આ દેહની અંદર રજોગુણ, તમોગુણ ને સત્વગુણ 3 ગુણ કામ કરી રહ્યા હોય, રજોગુણ ઉત્પન્ન થતા તમોગુણ આવે, તમોગુણ ઉત્પન્ન થતા સત્વગુણ આવે, સત્વગુણ ઉત્પન્ન થતા તમોગુણ આવે. જેવો આહાર એવો એનો ઓડકાર. એવી રીતે વીરા આ 6 ની અંદર સનાતન ધર્મનું નિજ નામ બતાવેલું છે. ખરી વાત છે વીરા. ચોથો દાવ નાખ વીરા. હા વીરા, આ ચોથા દાવમાં શું બતાવે છે ભાઈ? આ ચોથા દાવમાં 7 બતાવે છે. 7માં કામ, ક્રોધ, લોભ, મદ, મોહ ને અહંકાર, આ 6 રાશિ આ નવખંડ ની અંદર જે જીવ આવે છે એને આ 6 રાશિ એના મોક્ષ માર્ગનું કારણ બને છે. કારણ એટલું છે કે જેનો સારથી મન હોય અને આ દેહને ભાન ભૂલાવી અને મોક્ષ માર્ગની મુક્તિ એને નથી મળતી. કારણ કે 9 ઇન્દ્રિયનો આ દેહ છે અને તેનો નાશવંત થતા આ દેહ પરમ તત્વ પરિબ્રહ્મમાં મળી જાય છે. આ 7 એ બતાવે છે વીરા. બસ વીરા બસ. અરે વીરા, આજ શોખથી રમતા તને આજ આવું કેમ તને આવા પ્રશ્નો મને પૂછે છે? બસ વીરા, હવે અમારે ધરતી માથે રહેવાનો સમય પૂરો થઈ ગયો વીરા. અરે આવું તો શા માટે બોલે છે? હા હજે તો વીરા. તારી ક્યાં ઉંમર છે અને કેવી તું વાત કરો છો? હા વીરા, એક ગરીપલ મારાથી આ પૃથ્વી માથે રહેવાય એવું નથી મારા ભાઈ. અરે વીરા, આવા અમંગળ શબ્દ અને આજ મારો વીરો આજ મારી સામે બોલે? હા વીરા, હવે મારે આ દેહ છોડી અને મારે સમાધિ લેવાનો વારો આવ્યો છે વીરા. અરે વીરા, આપણા રાજ્યની અંદર તને કોઈ માઠા વેણ કીધા છે? નહીં વીરા નહીં, મને કોણ માથા વેણ કે વીરા, પણ હવે મારે આ ધરતી માથે એક ઘડી પણ રહેવાય એવું નથી વીરા. હા વીરા, દ્વાર
દ્વારિકા છોડી અને પોકરણગઢ પધાર્યા. હજે તો અમને ઘણી હામ છે કે વીરો અમારા દુઃખના ડુંગર હળવા કરશે. હા વીરા, તારી વાત બધી સાચી, પણ મારે એક ઘડી પલા ધરતીમાંથી રહેવાનો સમય નથી. મારો સમય પૂરો થઈ ગયો છે ભાઈ. હા વીરા, તું આટલો બધો મને કહેતો હોય તો મારો એવો અધિકાર નથી કે હું તને આના રજા આપું. પણ કદાચ જો ગત ગંગાનો અધિકારી હો અને જો તને રજા આપતી હોય અને જો પરમ તત્વને પામીતો હો તો એમાં જ્ઞાની ધ્યાની અને તત્વજ્ઞાની પુરુષોને શું એમાં હરખ ને શોખ હોય વીરા. હા વીરા, તો તમે ખુશીથી જાઓ અને મારી સમાધિ લઈશ, અને સમાધિ લીધા પહેલા તને હું દર્શન આપીશ વીરા. હા વીરા, એવા અભય કોલ આપો કે સમાધિ લેતા પહેલા આપનો વીરા હરભુજીને જરૂર મળશો. હા હરભુજી, આ સમાધિ લેતા મારો કોલ છે કે સમાધિ લીધા પહેલા હું હરભુજીને જરૂર મળીશ. જાઓ હરભુજી. જય અલગ ધણી, જય અલગ ધણી. આજ રામ દેવ બોલાવે કોટવાળ આવજો રે. હે આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. રામદેવ બોલાવે કોટવાળ આવજો રે. એ આજ રામદેવ બોલાવે કોટવાળી આવ્યા રે. એ આવ્યા રાજાને દરબાર, આવ્યા રાજાને દરબાર. રામદેવ બોલાવે કોટવાળી આવ્યા રે. હે રાજમાં સુરે પડ્યા વીરા કામ, રાજમાં સુરે પડિયલ કામ. રામદેવ બોલાવે કોટવાળી આવ્યા રે. હા વીરા, હા વીરા, જય અલગ ધણી વીરા. જય અલગ ધણી વીરા. હા વીરા, રાજની અંદર અત્યારે બોલાવવાનું કારણ વીરા. હા વીરા, તારું એવું મારે કામ પડ્યું છે મારા ભાઈ. હા વીરા, એવું તો શું મારું કામ પડ્યું છે કે તાત્કાલિક બોલાવવાનું કારણ? હા વીરા, મેં સમાધિ લેવાનો નિર્ણય લઈ લીધો છે વીરા. લઈ વીરા લઈ. આવો આકરા શબ્દ ના બોલ વીરા. તું તો સમજ મારા ભાઈ, મને સા લેવા દુખી કરે છે મારા વીરા. તો મારું તારે એક કામ કરવાનું છે મારા ભાઈ. હા વીરા, આવો કઠોર નિર્ણય લીધો એ વીરા થોડુંક દરેક માણસને આકરો લાગશે વીરા. હા મારા ભાઈ, જેસલ તોરલ, રૂપાદે માલદે, ગુરુ બાલીનાથ, માતા સામુંડ, માતા મીનંદે, મારી બેન સગુણા, મારો ભક્ત હરજી, તમામને તમારે વાયક દેવાનું છે કે રામ સમાધિ લઈ રહ્યા છે. રણુજાની અંદર બધાને વાયક છે.
આ વીરા હું ગદગંગા માં સાઉન ગુરુ બાળીનાથ જેસલ તોરલ રૂપાદે માલદે સર્વને વાયક આપું. હા વીરા, પણ માત પિતાને કઈ રીતે હું સમજાવી શકું? સમજાવો વીરા. મારે ઘડી પલ એક આ ધરતીમાંથી રહેવાનો સમય પૂરો થઈ ગયો છે વીરા. નહીં વીરા, માતા મિનલદેને સમજાવો, પિતા અજમલને સમજાવો કે રામ સમાધિ લઈ રહ્યો છે અને તમને સમાધિની. હા વીરા, હું દરેકને સમજાવી, પણ વીરા અર્જુન તો નહીં સમજાવો, સમજાવી. કોઈ રીતે સમજાવો. મારે એક ઘડી પણ રહેવા એવો સમય નથી વીરા. તો મારે સમાધિ લેવાનો સમય થઈ ગયો છે. તો ભક્ત હરજીને સમજાવો, કોઈ રીતે હરજીને સમજાવો વીરા. હા વીરા, અને તમામ લોકોને વાયક દઈ અને પાછા રણુજાની અંદર આવો મારા ભાઈ. આટલું મારું કામ કરો. હા ભલે પ્રભુ. બાપા ધૂન દરેક બોલજો. ભાઈ ભજન પડી રે તલવાડ રાધે ગોવિંદા. ઓ કોને કોને ભજિયા રામ રાધે ગોવિંદા. આ કોને કોને ભજિયા રામ રાધે ગોવિંદા. આયા મીરાબાઈ ભજિયલ રામ રાધે ગોવિંદા. ઓલા રાણાજીએ ખાધેલ માર રાધે ગોવિંદા. રાધે ગોવિંદા. ભાઈ ભજન ભરી તલવાર રાધે ગોવિંદા. આ ભાઈ તાય અલગ ધણી. હાલો. હા મહારાજ, હે કહો કોટવાલ. એક આકરો સંદેશો લઈ અને એક આકરું વાયક લઈને આવ્યો છો મહારાજ. હે કોટવાલ, એવું તો કેવો આકરો વાયક લઈને આવ્યો છું. હા વીરો રામદેવ રણુજાની અંદર સમાધિ લઈ રહ્યો છે, માટે રણુજાની અંદર તમારે આવવાનું છે. હે કોટવાલ, આ તો તમે શું બોલો છો? હા વીર, હા મહારાજ, તમે મોટા ભાઈ વિરમદેવ સર્વે રણુજાની અંદર પધારો એવું આમંત્રણ છે. જય અલગ ધણી. તાય અલગ ધણી. હે કોને કોને ભજિયા રામ રાધે ગોવિંદા. એ ભજન પડી તલવાડ દા ભાઈ ભજન ભરી તલવાર રાધે ગોવિંદા. એ ભાઈ ભજો તો બેડો પાર રાધે ગોવિંદા. દા નહીં ભજો તો ખાસ. અરે ગુરુ ભોળેનાથ, હા, જય અલગ ધણી. જય અલગ ધણી. હા ગુરુ ભોળેનાથ, હા, તમારો શિષ્ય રામદેવ હા,
રણુજાની અંદર સમાધિ લઈ રહ્યો છે, માટે રણુજા આવવાનું છે, તેમનો વાયક છે. હા તે ભલે. ઓય ભજન પડી તલવાડ રાધે ગોવિંદા, તલવાડ રાધે ગોવિંદા. નહીં ભજો તો ખાશો માર રાધે ગોવિંદા. જય અલગ ધણી, જય અલગ ધણી. જય અલગ ધણી. આ જેસલ દે, આ તોરલ દે માતા. રણુજાની અંદર આવવાનું છે અને રામદેવ સમાધિ લઈ રહ્યા છે, માટે આવતીકાલે રણુજાની અંદર હાજર થાજો અને હરખેથી વિદાય આપવાની છે. જય અલગ ધણી. જય અલગ ધણી. આ રાણા આ મીરાબાઈ ભજીયા રામ રાધે ગોવિંદા. રાણાજીએ ખાધો માર રાધે ગોવિંદા. રાણાજીએ ખાધો માર રાધે ગોવિંદા. જય અલગ ધણી. જય અલગ ધણી. હાર ઉપાદે માલદે. રણુજાથી વાયક આવ્યું છે, પ્રભુ રામદેવ સમાધિ લઈ રહ્યા છે, તો આવતીકાલે તમારા રણુજાની અંદર હાજર થવાનું છે. આ વાયક સ્વીકારો. જય અલગ ધણી. કે બોલા પેલા દે ભજીયા રામ રાધે ગોવિંદા. ઓલા પેલા તે ભજીયા રામ રાધે ગોવિંદા. બોલા પેલા દે ભજીયા રામ રાધે ગોવિંદા. ઓલા પેલા તે ભજીયા રામ રાધે ગોવિંદા. બોલા હણક સે ખાધા હમાર રાધે ગોવિંદા. ઓલા હરણા કસે ખાધે માર રાધે ગોવિંદા. જય અલગ ધણી માં સાઉન. જય અલગ ધણી. અરે માતા, રણુજાની અંદર રણુજાથી વાયક છે કે પ્રભુ રામદેવ સમાધિ લઈ રહ્યા છે. તમે તો એના કુળદેવી છો, એટલા માટે રણુજાની અંદર આવવાનું છે. આવતીકાલે રામદેવ સમાધિ લઈ રહ્યા છે, માટે હાજરી આપજો. જય અલગ ધણી. જય અલગ. ભાઈ ભજન ભરે તલવાડ રાધે ગોવિંદા. ભાઈ ભજન ભરી તલવાર રાધે ગોવિંદા. ભાઈ ભજો તો વેડો પાર રાધે ગોવિંદા. ભાઈ બધું તો બેડો પાર રાધે ગોવિંદા. હા પ્રભુ, સર્વે ગદ ગંગાને વાયક અપાઈ ગયું છે. હા કોટવાળ, રૂપાદે માલદે જેસલ તોરલ, ગુરુ બાળીનાથ, માતા સામુંડ, પિતા અજમલજી, માતા મિનલદે, વીરા વિરમદેવ, બેન સગુણા, સર્વને વાયક આપી અને હરજીને વાયક આપ્યું. વીરા નહીં વીરા, હરજીને હું કઈ રીતે સમજાવી શકું?
માટે અર્જુને વાયક નથી આપી શક્યો. અરે સમજાવો વીરા, કોઈ રીતે સમજાવો. નહીં વીરા, આ રાજની અંદર આવે હરજી અને હું એને એમ કહીશ કે હરજી હું સમાધિ લઉં છું અને મારો ભક્ત હરજી હું મારી સામે જોઈ રહી છે. હા પ્રભુ, તો હું તો નહીં કહી શકું. અરે કોટવાલ, એટલું મારું કામ કરો, કારણ કે એક ઘડી પલ મારાથી આ ધરતી માથે રહેવાય એવું નથી. ધરતી માથે રહેવાનો સમય પૂરો થઈ ગયો છે વીરા. નહીં વીરા, એ કામ તો હું નહીં કરી શકું વીરા. વીરા સમજાવો, વીરા હરજીને સમજાવો. મારી સામે તો હરજી આવે અને હું કહું કે હું હરજી સમાધિ લઈ રહ્યો છું અને મારો ભક્ત કહે કે ખુશી વીરા સમાધિ લે એમ કહેશે વીરા. હા વીરા, તો રાજને અંદર બોલાવું. કોઈ સત્સંગથી કોઈ ભેદથી સમજાવો કે રામે ઘણા કામ કર્યા અને રામ આપણેથી નોખો નથી. જ્યાં જ્યાં સનાતન ધર્મનો પાઠ માંડો હું હાજરી આપીશ. એ હરજીને મહત્વ સમજાવો અને રાજમાં બોલાવીને સમજાવો કોટવાલ. હા વીરા, મારે જે નહીં ઉપડે છતાં હું રાજને અંદર બોલાવું છું. હા વીરા. યાજ કોટવાળ બોલાવે હરજી આવજો રે. સાંભળી રહ્યો છું. નહીં મારા ભાઈ, મને સમજો હરજી, મને જાણો અને હરખેથી મને સમાધિની વિદાય આપ વીરા. અરે વીરા, આવા અચાનક આવા અમંગળ વેણ શા માટે મારી સામે બોલી હવે રહ્યો મારે છો? હરજી એક સમય એક ઘડી પલ મારાથી આ ધરતી માથે રહેવાય એવું નથી વીરા. અને તમે તો મને ઓળખો છો, જાણો છો અને મને હરકેથી સમાધિ લેવાની રજા આપો વીરા. અરે વીરા, પિતા અજમલ રાય, માતા મીણલ દેવ, વીરા વિરમદેવ, લાસા લક્ષ્મી સગુણા ભેંડી, તું વિચાર તો કર. હા વીરા, મારા માટે વિચાર કરવાનો સમય નથી મારા ભાઈ. એક મને એમ કહી દે કે જા વીરા સમાધિ લઈ લે વીરા. માટે મને સમાધિની રજા આપ મારા ભાઈ. અરે વીરા, ભવ ભવનો જો તારો સાથીદાર હો અને આજ તને કેમ કહું કે વીરા તું હરજી, કોકણગઢ મૂકીને ચાલ્યો જા. જ્યાં ગામડે મારો સનાતન ધર્મનો પાઠ માંડજે વીરા. ત્યારે તારો ભાઈ પાઠની અંદર હાજર હશે. પણ એક દાડ કહી દે ખુશીથી સમાધિ લે વીરા, તો મારે ધન ભાગ. અરે વીરા, આવા શબ્દો હું કેમ તારી સામે બોલી શકું? નહીં વીરા, તારે બોલવું પડશે કે ભાઈ સમાધિ લઈ લે, પ્રભુ સમાધિ લઈ લો. હા વીરા હરજી, જેથી દ્વારકા છોડી
રામદેવ રણુજા આવ્યો તેથી તને વનવકડે મળ્યો હતો. હા, તમે તો કોટવાલ. સમજો છો વીરા, માટે થોડુંક ધીરજ રાખો અને પીરને દુખી ન કરો. હા કોટવાળ, આપ તો ગત ગંગાના અધિકારી છો. આપ તો વીરાને કાક કહો કે નિજાર પંચ છોડીને આજ વીરો ચાલ્યો જાય. વીરા મને રજા આપ ખુશીથી. હા વીરા, હું કોણ એવો કે આજ વીરા તને રોકી શકું. મારા ભાઈ મને રજા આપ. હા વીરા, ગત ગંગાનો અધિકારી હો ને જો ગત રજા દેતી હોય તો ભાઠી હરજી સદાને માટે તારા શરણમાં અને તારા શરણો સેવા કરવા હું તત્પર છું વીરા. હા વીરા, પીરને બહુ દુખી ન કરો અને હરકતથી રજા આપો. હા વીરા, ઘણું જીવો કુંવર યજમલના, ઘણું જીવો કુંવર યજમલના. તમે માતા મિલલ દેના બાળ, વીરા વીરા મદના જીવો કુંવર યજમલના, ઘણું જીવો કુંવર યજમલના. આજ મારો રામ એ ત્યાં થોડી ચાલે જાય છે. અરે વીરા, પકડ ગઢવા તો તને શું તકલીફ છે? હે બાળ સ્વરૂપે જતી ઓઢો પારણે, બાળ સ્વરૂપે જતી ઓઢો પારણે. એ ઉકળતી ન ગયું તારી ઘણું જીવો કુંવર યજમલના. એનો તો માતા મીંડળ ધન જાયા સૌ વીર મદવના. ઘણું જીવો કુંવર યજમલના, ઘણું જીવો કુંવર યજમલના. તલત પરસમાં તો મિલલ દેલા પૂરો, મિલલ દેલા પૂરો વીરા, મિલલ દેલા પૂરો. જીવો કુંવર યજમલના, ઘણું જીવો કુંવર
આ સમાધિ લઈ રહ્યો છે, કંઈક તો સમજાવો મારા વીરાને. હા પિતાજી, મને સમાધિમાં બેસવાની રજા આપો પિતાજી. અરે નહીં બેટા, સમાધિમાં બેસવા તો વીરાની ઉંમર લાગશે, મારે સમાધિ લેવાની હોય. નહીં નહીં પિતાજી, જ્યારે દ્વારકા છોડી પોકરણગઢ આવ્યો ત્યારે શું મારા માતા પિતાને દુઃખ નહીં થયું હોય પિતાજી? તો એવી જ રીતે હસતા મુખે મને સમાધિની રજા આપો પિતાજી. એ બેટા, ખુશીથી લે બેટા સમાધિ. હા માતા, તમે તો માવડી છો, કેમ દીકરાને કહી શકો કે બેઠા સમાધિ લે? અરે નહીં બેટા દીકરા, સમાધિના તારા વખત નથી બેટા, સમાધિ તો અમારી હતી. નહીં નહીં માતાજી, કારણ તો એવી કઈ જનેતા હોય કે એના દીકરાને ઓળાવે એની માં ખુશ થાય, પણ મારી માતા ધરતી માંથી રહેવાનો સમય પૂરો થઈ ગયો છે. અરે નહીં મારા લાલ, બસ કેમ સમાધિ લેવા દે? નહીં માતાજી, હસતા મુકે મને સમાધિ નો આપો, મને દુખી ન કરો ખોટું, અને હસતા મુકે મને સમાધિ આપો માતા. અરે મારા લાલ, સમાધિના તો વખત અમારા છે દીકરા. નહીં, હું નહીં માર્ગે જવાનું છે માતાજી, કોઈને વહેલું કોઈને મોડું, પણ મારા ધરતીમાંથી રહેવાનો સમય પૂરો થઈ ગયો છે. અને માતા, જ્યારે મેં દ્વારકા છોડ્યું ત્યારે માં જશોદા માં દેવકીને દુઃખ નહીં થયું હોય, એવી જ રીતે મને હસતા મુખે રજા આપો માતા. અરે બેટા દીકરા, મારું હૈયું હાથ નથી, હું તને કેમ રજા આપું? હા માતા, મારે માં ખુશીથી કહી દો કે જા દીકરા સમાધિ લે, તો મારું જીવન ધન્ય થાય. અરે માતા, આટલો બધો કલ્પના ન કરો અને વીરાને હરકેથી રજા આપો. હા વીરા, બેન સગુણાને મળી લ્યો. હા મારી બેન, હા વીરા. ખુશીથી કહી દે કે વીર સમાધિ લઈ લે. અરે નહીં વીરા, એવી તે કઈ બેન છે એના વીરાને સમાધિ લેવાની હા પાડે વીરા? હું જાણું છું મારી બેન કે એવી કઈ ભાગણી બેન હોય કે એના વીરને કઈ સમાધિ લે, પણ મારી બેન મારે ઘડી પહેલા ધરતીમાંથી રોકાવાનો સમય નથી બેન. તો મને હસતા મુકે સમાધિ આપ. ભલે વીરા, ખુશીથી તમે સમાધિ લઈ. હા વીરા, બેન લાસા અને લક્ષ્મીને વિદાય લઈ લ્યો વીરા. હા બેન, કલ્પના ન કરો મારી બેન, હસતા મુખે મને સમાધિ આપો. અરે નહીં વીરા, અરે વીરા, તે આવું પગલું શા માટે ભર્યું વીરા? બેન, અરે માતા મિનલદેવ છે, પિતા અજમલ રાય છે, વીરા વિરમદેવ છે. હા વીરા, તારી વાત સાચી, પણ વીરા અમને છોડી નહીં બેન, સમય પ્રમાણે સૌને આવવું પડે, સૌને જવું પડે મારી બેન. તો હસતા મુખે કહી દો કે વીર સમાધિ લઈ લે. બસ મારી બેન, મને ખોટો દુખી ન કરો મારી બેન, હસતા મુખે સમાધિની મને વિદાય આપો. ભલે મારા વીરા. હા વીરા, વીરા વિરમદેવને મળી લ્યો. હા વીરા, મને સમાધિની રજા આપ મારા ભાઈ, અને કહી દે કે વીરા ખુશીથી સમાધિ લઈ લે. અરે નહીં વીરા, હું તને કેમ ખુશી? નહીં નહીં વીરા, જ્યારે આપણે દ્વારકા છોડ્યું ત્યારે તો તું મારી સાથે હઠ કરીને આવ્યો તો વીરા. અત્યારે તારે અહીંયા રણુજાની અંદર ને પોકરણગઢની અંદર રહેવાનું છે વીરા, અને સમાધિ તો મારે એકને જ લેવાની છે વીરા. તો મને સમાધિમાં બેસવાની રજા આપો. માં સામુંડને મળી અને ગજગંગાને મળી લ્યો વીરા. હે મારી માં,
મને સમાધિમાં બેસવાની રજા આપ માં. અરે વીરા કારણ કે મારી સમય આ ધરતી માથે પૂરો થઈ ગયો છે માતા. તો મને હસ્તામુખે સમાધિ આપો મારી માં. એવો ખોટો કલ્પાત ન કરો બેન અને મને સમાધિની રજા આપો. ખુશીથી સમાધિ આ વીરા ગુરુ બાળીનાથને મળી. હા ગુરુજી, તમે તો મારાથી શ્રેષ્ઠ, મને તમને શું સમજાવવાના હોય. અરે નહીં નહીં, તું તો રામ અને મારો શિષ્ય કહેવાય. તારે સમાધિ લેવાનો હવે અત્યારે સમય નથી. નહીં ગુરુજી, મારે એક ઘડી પણ મારે આ ધરતી માથે રહેવાય એમ નથી. તો મને સમાધિની રજા આપો મારે જલ્દી. નહીં નહીં, સમાધિ લેવાનો તો અમારો સમય છે. નહીં નહીં ગુરુ, ગુરુ માલિનાથ તો શ્રેષ્ઠ છે. હું તો તમારો શિષ્ય છું. પોતે તમારે કહેવાનું ન હોય, હસતા મુખે રામદેવ સમાધિ લે એટલું હોય પ્રભુ. હા રામ, તે તો હસતા મુખ્યથી સમાધિ લઈ લો. આ વીરા જેસલ તોરલ તેમને મળી નરકેથી વિદાય લ્યો. હા તોળા દે, મને હસતા મુખે સમાધિની રજા આપો તોળા દે. હા તોળા દે. તમે તો સતી થઈ ગયા, ત્રણ નરને તારી દીધા, જેસલ જખરામાંથી જેસલ પીર બનાવ્યો. તમને તો લાખ લાખ વંદન કરવાના હોય માતા. અરે નહીં વીરા, મને હસતા મુખે સમાધિની રજા આપો. ખુશી હા પીર, મને હસતા મુખે સમાધિ આપો અને ખોટો કલ્પાત ન કરો વીરા. તમે તો ધન્ય છો કે તોલાદ જેવી નાર, જે તમે અવળા માર્ગે જાતા અને સનાતન ધર્મનો વાવટો ફરકાવ્યો વીરા. માટે તો તમારે તો ખુશીથી કહેવું જોઈએ કે પીર સમાધિ લઈ લો. અને મારે આ ધરતી માથે એક ઘડી પણ રહેવાય એવું નથી વીરા. માટે રજા આપો. સમાધિ લેવાનો તો અમારો સમય છે વીરા. હું તમને કેમ સમાધિ લેવાની રજા? નહીં વીરા, મને બહુ મોડું થાય છે વીરા. મને સમાધિ લેવાની રજા આપો. ખુશીથી લો વીરા. હા વીરા રૂપાદે માલદાને મળી હરકેથી સમાધિ લ્યો. મને સમાધિ લેવાની રજા આપો. રૂપાદે, હવે મારા ધરતી માથે રહેવાનો સમય પૂરો થઈ ગયો છે બેન. તો હસતા મુખે મને સમાધિ આપો. અરે નહીં વીરા, નહીં મારી બહેન, કલ્પાત ન કરો. તમે તો ધર્મનો વાવટો ફરકાવ્યો છે અને તમારે મેં કેણ આપ્યું છે. માટે મને સમાધિની રજા આપો. અરે આ વીરા તો ખુશીથી સમાધિ. હા વીરા માલદે, હસતા મુખે મને સમાધિની રજા આપો. સમય તો અમારો છે વીરા. નહીં નહીં વીરા, હસતા મુખે મને સમાધિ લેવાનો. કેવી રીતે તને સમાધિ આપી? નહીં વીરા, હસતા મુખે કહી દો કે જાઓ પીર સમાધિ લઈ લો. મારો ટૂંક સમય હવે રહ્યો છે વીરા, તો મને ખોટો દુખી ન કરો. હા વીરા, ખુશીથી સમાધિ લઈ વીરા. સર્વગત ગંગાને હાથ જોડી અને હરકેથી વિદાય લઈ લ્યો વીરા. હા હરજી, હવે તું તો મને રજા આપ મારા ભાઈ. હા વીરા, તે હઠ કરી પણ કરી છે હો વીરા. હેવા રોકી લો, એ રોકી લો રણુજાના રાયને રે. સમાધિ ગળાઈ રે.
હાથી રે એ ઝૂલે રે હાથી બાગ મારે એ વીરા આ હાથીડા ઝૂલે હાથી બાગમાં ઓલા હાથીડા ઘાસન વખાય રે આવારો કિલો એ રોકી
તારો મનનો માલીલો ભાઈ છે બેન. અરે વીરા રામદેવ, શું મારી બેન ડાલી? અરે વીરા મને છોડી. અરે મારી બેન, બધાને હું સમજાવી શક્યો મારી બેન, પણ મારી ધર્મની માલક બેનને કેમ કહું કે તારો વીર સમાધિ લેશે? અરે વીરા રામદેવ, તે ગદ ગંગાને બધાને વાયક મોકલ્યા અને આ તારી બેન માનને મને તે વાયક ન મોકલ્યું મારા નહીં બેન. મારી બેન, તારા વીરને હવે આવીશો તો હસતા મૂકે સમાધિ આપ. અરે વીરા રામદેવ, તું સમાધિની વાત કરી ગયો છો. હા મારી બેન, અરે હા વીરા, તું તારી બેનને ભૂલી ગયો. નહીં મારી બેન, હું તારી આગળ કેમ આવું મારી બેન, કે આજ તારો વીર સમાધિ લેશે ને તારે સમાધિમાં આવવાનું છે બેન. અરે વીરા રામદેવ, તું એમ કહેતો હો કે આ સમાધિ મારી છે. હા મારી બેન, હા ના વીરા રામદેવ, આ સમાધિ તારી નથી, આ સમાધિ મારી છે. નહીં મારી બેન, આ તું કેમ કહેશ કે મારી સમાધિ છે? કારણ કે મારા સમાધિનો ખાડો તો પૂરો થવા આવ્યો છે બેન. હા વીરા, હા ભાઈ ડાલી, જો તમારે સમાધિ હોય તો એનું કંઈક તમારે પ્રમાણ આપવું પડે બેન. હા પ્રભુ, મારો વીર મારા ઉપર મસ્તક ઉપર હાથ મેકે અને હું તરત જ મારી સમાધિની નિશાની આપું. હા મારી બેન, જો મારી બેન સમાધિ નીહરે, જો તારો સત્ય વસન નીહરે, તો બેન આ તારી સમાધિ છે, મારી નથી બેન. હા વીરા, મારી સમાધિથી શેઠે મારી સમાધિ ખોદાવો અને એમાં સોય દોરો અને કાંસી નીકળે તો એમ માનજો કે આ સમાધિ મારી છે. સાક્ષીપુરામાં ગત ગંગા બધા હાજર જ છે. હા પ્રભુ, હા કોટવાળ, સમાધિ ખોદાવો અને બાઈ ડાલીની વાત સાચી હોય. હા કોટવાળ, હા પ્રભુ, સમાધિ ખોલતા સોય દોરો અને કાંક્ષી નીકળ્યું છે. હા કોટવાળ, ધન છે ડાલી, ધન છે તારી ભક્તિ નહીં. હા બેન ડાલી, ઘડીક માટે તો તે વીરા રામદેવને રોકી દીધા. હા બેન ડાલી, સર્વે ગદ ગંગાને મળી ને હરકતી વિદાય લો બેની. પિતા અજમલજી, માતા મિંડળ દે, બેન સગુણા, બેન લાસા લક્ષ્મી, વીરા વિરમદ સર્વને મળે. તમે મને પારકી ગણી અને તમારી પોતાની દીકરી માની તો મને ખુશીથી સમાધિ લેવાની રજા આપો પિતાજી. જય અલગ ધણી. આમ બેન માતા મિંડળ દે ને મળી લ્યો. અરે માતા, ત્રણ દીકરીઓ હોવા છતાં તમે મને દીકરી માની અને જરાય મોડું કર્યા વગર મને સમાધિને રજા આપો. અરે માતાજી, એક દિને સમયે બધાને જવાનું જ છે, સમાધિમાં મોડું ન કરો અને મને રજા આપો. આ માતા બહુ કલ્પાટ ન કરો ને હરકતને વિદાય આપો. બેન સગુણાને મળી. બેન સગુણા, જેટલો તને હરખ શોખ હતો એટલો જ મને વીરનો હરખ શોખ હતો. મારે સમાધિની વેળા થઈ ગઈ છે તો બેન મને સમાધિમાં બેસવાની રજા આપો. અરે આ બેન, વીરાના કેવા પ્રમાણે બેન તમે ખુશીથી સમાધિ લઈ શકો છો. હા બેન બાય ડાલી,
બેન લાસા અને લક્ષ્મીને મળી લ્યું. રડો નહીં અને ખુશીથી મને સમાધિમાં બેસવાની રજા આપો. જેટલો અધિકાર તમારો હતો એટલો અધિકાર મને તમે આપો. ભાઈનો લાવો બધો ત્રણે બહેનોએ મને લેવા દીધો અને રુદન ન કરો અને સમાધિમાં બેસવાની મને રજા આપો. આ બેન લાસા બહુ કલ્પટ ન કરો અને બેનને વિદાય આપો. જાય અલખધણી. બેન લક્ષ્મીને મળી લ્યું. અરે બેન, તારે તો તું નાની છો, તારે તો જરાય રુદન કરવાનું જ ન હોય અને ખુશીથી સમાધિમાં બેસવાની મને રજા આપો. અરે બેન, રુદન ન કરો અને હસતા મુખે સમાધિમાં બેસવાની રજા આપો. હા બેન ડાલી, જાય અલખધણી. વીરા વિરમદેવને મળી અને હરખથી સમાધિમાં બેસો. અરે વીરા વિરમદેવ, તે મને ભાઈ નો લાવો લીધો. મને એ કઈ ભાઈ હતો નહીં અને બે ભાઈ મળ્યા, માટે રડો નહીં અને સમાધિમાં બેસવાની રજા આપો. અરે હા બેની, હું તને કેવું સમાધિમાં દો બેની. હા ના વીરા, જે માણસને આવ્યા તે માણસને જવાનું જ છે, માટે મને સમાધિની રજા આપો. અરે હા બેની, તો ખુશીથી સમાધિ લો. આ બેન ડાલી, વીરા પ્રધાનને મળી લ્યું. અરે વીરા પ્રધાન, હા બેન ડાલી. તે આજે સુધી આ રાજનો રસગાળો કર્યો અને કોઈ દી અજમલ રાજાને આંસ નથી આવવા દીધી અને રજવાડું ખરેખર સંભાળ્યો, માટે મને સમાધિમાં બેસવાની રજા આપો. અરે બેની, હવે તમે અને વીરા રામદેવ જશો તો હવે મારે કોનો હાથ બેની? અરે વીરા, પ્રભુ રામદેવ હાજરા હજુર જ રહેશે. સનાતનનો પાઠ માંડજે, તેથી પ્રભુ પાઠ ઉપર હાજર રહેશે. ભલે બેની, સુખેથી સમાધિ લો. જય રે બેન ડાલી, માતા સામુંડને મળી અને હરખથી સમાધિ લ્યો. હે માતા, તમે તો જગત જનની છો, માં નવદુર્ગાનું સ્વરૂપ છો, તો મને ખુદથી સમાધિમાં બેસવાની રજા આપો. ખુશીથી સમાધિમાં બેસો. જય અલખધણી. બાય ડાલી, ગુરુ બાળીનાથને નમન કરી અને હરખથી સમાધિ લ્યો. અરે હા ગુરુ, હા તમે પ્રભુ રામદેવના ગુરુ, હે મહારાજ ગુરુ કહેવાઓ, માટે મને સમાધિમાં બેસવાની રજા આપો. અરે બેટા ડાલી, ખુશીથી સમાધિ લઈ લો. જય અલખધણી. માતા તોરલને મળી અને હરખથી સમાધિ લ્યો. અરે હા તોરલ, તમે તો સતી તોરલ છો. જેસલ જેવા જેસલને જો તમે પીર કર્યા હોય તો તમે રુદન ન કરો અને મને ખુશીથી કાશી બેહવાની રજા આપો. ભલે બેન ડાલી. જય અલખધણી. અરે હા જેસલ પીર, તમે તો જેસલ જાડેજા હતા અને પીર થઈ ગયા. તમને તો ખબર જ છે આ ગત ગંગાની, તો મને સમાધિમાં બેહવાની રજા આપો. જય અલખધણી. આ બેન ડાલી,
રૂપાદે માલદેને મળી નર કેતી અરે હા માલદેવ, તમે તો એક ગતકંડાનો પાઠ છો. રુદન ન કરો અને મને સમાધિમાં બેહવાની રજા આપો. જય અલખ ધણી. જય અલગ. અરે હા માલદેવ,